પાલનપુર નગરપાલિકા દ્વારા જે માનસરોવર તળાવ છે તેનું જે લોકાર્પણ છે, આ લોકાર્પણને લઈને કોંગ્રેસના જે કોર્પોરેટ જે સભ્યો છે આ સભ્યો વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ જ આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવી છે। આપ સીધા એ દ્રશ્યો જોશો, જે પ્રકારે જે કોંગ્રેસના કોર્પોરેટ આશાબેન રાવલ છે, આ આશાબેન રાવલને અહીંયા જે માનસરોવર તળાવ છે ત્યાંથી તેમને લઈને જે મહિલા પોલીસ કર્મચારી છે તેમના દ્વારા તેમને અહીંયાથી બહાર મોકલવાની વાત કરી રહ્યા છે। તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો। બેન, શું કહેશો? અરે આજે જોઈ રહ્યા છો અહીંયા આગળ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકાર્પણનું કામ ચાલે છે અને આજે લોકાર્પણના કામની એ નામ ભૂસવા માટે અમે અહીંયા અમને પ્રતિનિધિ તરીકે એક બાજુ નગરપાલિકા આમંત્રણ આપે છે અને એક બાજુ દેખી રહ્યા છો અમે જાણે કોઈ દારૂના અડ્ડા ચલાવતા હોઈએ એવી રીતે પકડી રહ્યા છે। એટલે ભાજપ અમને પોલીસને આગળ કરે છે અને અત્યારે અમને ખોટી રીતે આવી રીતે અટકાયત કરીને લઈ જઈ રહી છે। બેન, શું કહેશો? મહિલાઓની વાતો, સશક્તિકરણની વાતો આવે છે ને બીજી બાજુ આ દબાવવાનો આ જોઈ રહ્યા છો ને, પણ આ જોઈ રહ્યા છો ને કેટલી દમનગીરી છે। આવી રીતે કેવી રીતે અટકાયત કરી રહ્યા છે? બિલકુલ બેશરમ માણસોની જેમ આવી રીતે ખોટી રીતે અટકાયત કરીને લઈ જઈ રહ્યા છે। તમે જોયું તે પ્રકારે જે પોલીસ કર્મચારી છે, મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જે આશાબેન રાવલ છે તેમને અટકાયત કરવામાં આવી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। તમે જે પ્રકારે જે અહીંયા લોકાર્પણમાં જે કોંગ્રેસના જે સભ્યો હતા, સભ્યોને આમંત્રણ આપવામાં અટકાયત કરવાની જે તજવીજ છે, આ તજવીજ હાથ તમે જોઈ શકો છો કે જે પ્રકારે હાથાપાઈ કરવામાં આવી છે। આ જે રજૂઆત કરો, જે વિપક્ષની ભૂમિકા છે, જે સવાલો છે, સવાલો ઉઠાવવાનો, વિરોધ કરવાનો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિરોધ છે, આ વિરોધમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અને આ પ્રકારે જે પોલીસ છે તેમને અટકાયત કરી રહી છે। જે પ્રકારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે અને જે રીતના વિરોધ પ્રદર્શન કરવા આવેલા મહિલા કોંગ્રેસ સભ્યને આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ નેતાઓ દ્વારા આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ જ લોકાર્પણ પાછળ 8 કરોડ જેટલી માતબર રકમ છે, આ જ માતબર રકમને લઈને જે લોકાર્પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તેમનો ભાંડો છે, તેમનો ભાંડો ન ફૂટે તે માટે આજે જે કોંગ્રેસના મહિલા સભ્ય છે આશાબેન રાવલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। અત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં અમે અહીંયા આગળ સામેલ થવા આવ્યા હતા અને આ નગરપાલિકાએ ખોટી રીતે અહીંયા જે તકતીની અંદર અમારું નામ મારી દીધું છે એ નામને ભૂસવા માટે અહીંયા આગળ આવ્યા હતા, પણ ખોટી રીતે જો આવી રીતે પોલીસ ખોટી દમનગીરી કરી, જબરદસ્તી હું શ્વાસ બી નથી લઈ શકતી અને આ લોકોએ ખોટી રીતે મારી જોડે બળજબરી કરી અને અંદર લઈ રહ્યા છે। આના પરથી દેખાય છે કે પોલીસ મહિલા સશક્તિકરણ કરવા વાળી ભારતીય જનતા પાર્ટી મહિલાઓ પર ખોટી રીતે દમનગીરી કરીને અંદર લઈ જાય છે। આપ જોઈ રહ્યા છો। ઓકે, તમે જોઈ તે પ્રકારે જે મહિલા કોંગ્રેસના સભ્ય છે તેમનું કહેવું છે કે જે દમનગીરી છે, આ દમનગીરીને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।